ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજે સાંજથી લઈ સવાર સુધી હજુ પણ વરસાદ આવતો છે. તો ગાઈઝ અમારે નુકસાન કરી દીધું છે, માટી ધોઈ લઈ ગયેલું છે ગાઈઝ પાણી. અને તેવાથી હજુ કંઈ બતાવું આવાજથી. આ જો ગાઈઝ અમારા ઘરના બાજુમાંથી પાણી જતું છે. આબાસથી એક નદી જેવી જતી છે. આ જો ગાઈઝ આ કોતોડામાંથી સીધું પાણી એમ જતું છે. હમણાં થોડુંક ઓછું થઈ ગયું, ક્યારના વધારે હતું ગાઈઝ. તો ગાઈઝ હવે આપણે ચા પી લઈએ, પછી આપણે જઈએ ડેરી બાજુ. આપણે નદીમાં પાણી કેટલું આવ્યું છે તે જોવા માટે. તો મેં ચાય પી લઉં, પછી આપણે જઈએ. તો ચાલો ગાઈઝ આપણે જઈએ ડેરી બાજુ. તો ચાલો ગાઈઝ, મેં આવી ગયેલો છું ડેરી બાજુ. તો અમારે બાજુની નદી બતાવું કેટલું પાણી આવ્યું છે તે. તો ચાલો તમને બતાવું. જો દેવનભાઈ રેઇનકોટ પહેરીને આ નદી જોઈ શકો છો. સો ગાઈઝ હવે અમે નાના તળાવ બાજુ આવી ગયા છે. આ જોઈ શકો છો ગાઈઝ, આખું ફૂલ ભરાઈ ગયેલું છે. ને આપણો મિત્તલભાઈ અહીંયા ઠીકરી ઉસળતો છે. આ જો ગાઈઝ ડેરી બાજુથી ઘરે આવી ગયા છું. તો પછી મળીએ, થોડી વાર આરામ કરી લે મેં પણ. A few moments later. ચાલો ગાઈઝ આરામ બહુ કરી લીધું, હવે પાછા જાય ડેરી બાજુ. ફોન આવ્યો દોસ્તારનો, તો ચાલો આપણે જઈએ ડેરી બાજુ. તો ગાઈઝ મેં ડેરી બાજુ આવી ગઈ છું. અને આ બાજુથી દેવનભાઈએ મેગી પણ બનાવી નાખી છે. રસોઈયો દેવનભાઈ. ધુમાડો બહુ લાગતો છે દેવનભાઈ, રડતો નહીં, મળશે મળશે. તો ગાઈઝ મેગી બની ગઈ છે. હા ઝડપી લેવું. ગાઈઝ આ બાજથી વરસાદ આવતો છે અને આ બાજ ખાવા લાગ્યા. વિશાલભાઈ કેવું ખબર નહીં? મસ્ત. ઓકે દેવાન સારું ભાઈ નહીં ને? એક નંબર. ચાલો ગાઈઝ આપણે ખાઈ લઈએ. ગરમ છે. બાકી વિક્રમભાઈને બી જોઈ લેજો. ચાલો ગાઈઝ અમે મેગી ખાઈ લઈએ. મેગી ખાઈ લીધી છે. ને હવે મેગી ખાતા ખાતા અહીંયા ખબર બી નહીં પડી કે કોટોડામાં એક ઝાડવું આવી આવ્યું. ચાલો નજીકથી બતાવું ગાઈઝ. આ જો ઝાડવું આવી આવ્યું ગાઈઝ. તો રોકાવાનો મળે નહીં, તો આપણે જઈએ ઘરે. આ જો વરસાદ આવતો જ છે, સાંજથી લઈ હજી સુધી આવતો જ છે. અરે આવી જ રહ્યો ને ગાઈઝ. આ જો અને પવનની સાથે વરસાદ ફૂલ એકદમ ધોધમાર વરસાદ આવવા લાગી ગયો ગાઈઝ. અને આ બાજથી અમારો ઓટલો બી સત્યનાશ થઈ ગયો. આ જો ગાઈઝ વરસાદ જ એટલો વધી ગયો કે પાછળથી જોવાનું ખેતરમાંથી જોની પાણી બી વધી ગયું. એકદમ નદીની જેમ જ જતું છે. આ જુઓ, આ જુઓ ગાઈસ, નદીની જેમ જ જતું છે. પાણી પણ વધી ગયું. સવારે એટલું બધું નહીં હતું. અને ગાઈસ ગાજવીજ બી થવા લાગી ગયેલી છે. આ જુઓ ગાઈસ આપણે કરનાળા ઉપરથી પાણી જતું છે, રસ્તા ઉપરથી. આ જુઓ ગાઈસ, આ જુઓ ગાઈસ. હા તમે જાઓ, બહુ નહીં જાતા. હા હા ચાલો ગાઈસ નજીક જઈને જોઈએ આપણે. આ જો ગાઈસ આ બાજુ આખું હાજે ધોઈ લઈ ગયેલું ગાઈસ. આ ના જો બોવી જાય જો અહીંયાથી. આ જો ગાઈસ આખું નદી જ. મેં આવી ગયો છું ડેરી બાજુ. અને આ બાજુ જુઓ ગાઈસ પાણી ગાઈસ આટલે સુધી આવી ગયેલું છે. આ જુઓ ગાઈસ. જરાક બાકી, જરાક બાકી.
આ 3 ભાઈ લોકોને જોવો ગાઈઝ ઉપર ચડીને જોતા છે ગાઈઝ આટલે સુધી પાણી તો આવી ગયેલું છે આ જો તો ચાલો ગાઈઝ આપણે પુલકે જોઈ આવ્યા આટલે હા જો ગાઈઝ આટલે સુધી તો આવી ગયેલું છે જયલા કાકા ઓ જયલા કાકા શું લાગે ઉભરાઈ જાય કે ઉભરાઈ જાય હવે હા અડધો કલાકની અંદર આવ ઉભરાઈ જાય બરાબર આ બાજથી તળાવને ટકરાવાનું બી થોડુંક જ રહેલું છે આ જો થોડુંક બાકી છે એ તો પાણી તળાવમાં પણ ભરાઈ જશે 2-3 તળાવનું પાણી અહીંયા આગળ ને આ બાજુ ગાઈઝ નીમુભાઈ લોકો છે આ જોઈ શકો છો હવે થોડુંક જ બાકી છે એ જોઈ શકો છો પુલ ઉપરથી જવામાં અમે ટાકલી બાજુ જતા છે હા જો ગાઈઝ આ લોકો ગાડી એ લોકોને પછાડી જતો છું મેં તો ગાઈઝ ચાલો ટાકલી બાજુ જોઈ આવીએ આપણે પણ ગાઈઝ આ બાજુ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલું છે આ બહુ દુઃખદની વાત કહેવાય ગાઈઝ આ જો નહીં આવે તે આજે તો ભરપૂર અમે ટાકલી આવી ગયા આ બાજુ ટાકલી તો ગાઈઝ રસ્તા પરથી પણ પાણી જતું છે આ જો ગાઈઝ આ બાજુ ને આ બાજુથી ગાઈઝ તે અમારે ઘેર બાજુથી પાણી આવતું છે ને તે અહીંયાથી એમ નીકળી જશે તો ગાઈઝ સાંજ થઈ ગઈ એટલે મેં આવી ગયો ઘરે અને પુલ ઉપરથી પાણી નીકળ્યું તે સારું કહેવાય ને તો અમુકનું પાક હજુ બી એમ તો ખરાબ કરી જ નાખ્યું ખેતરોમાંથી પાણી ને એવું ગયું એટલે તે હવે મળીએ બીજા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં બાય બાય